કચ્છ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને લઈ પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા AM મુનિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના નેતૃત્વમાં આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. તારીખ 22 એપ્રિલ 2024ના રોજ કચ્છ જિલ્લાના લખપત કિલ્લા આસપાસના દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા 5 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો બનાવીને શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તેમજ અવાવરૂ સ્થળોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને ડ્રગ્સ પેકેટ, શંકાસ્પદ બેગ, ડ્રોન અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ પ્રકારની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કચ્છના કાંઠા વિસ્તારમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આવનારા દિવસોમાં પણ આવી સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.